સંઘવી દ્વારા નવાયડ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી અને વિકાસ કાર્યો અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. રાજ્યના અગ્ર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નવાયડ રેલવે કોલોની સ્થિત ડી કેબિન વિસ્તારમાં નવનિર્મિત મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. આ ભવ્ય ધાર્મિક પ્રસંગે ભારત માતા, ખાટુ શ્યામ અને સાવરિયા શેઠ ભગવાનની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ભવ્ય કળશ યાત્રામાં જોડાઈને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો તથા ભગવાન શિવની પૂજા અર્ચના કરી ભારત માતાના ચરણોમાં વંદન કર્યા હતા. તેમણે સ્થાનિક રહીશો દ્વારા દર મહિને માત્ર ₹1 એકત્ર કરીને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાના સામૂહિક પ્રયાસને સામાજિક એકતા અને સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી વડોદરાના સર્વાંગી વિકાસ માટે તંત્ર સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ લાંબા સમયથી પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને જનહિતના વિવિધ પ્રકલ્પોને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને વહીવટી પ્રક્રિયા વધુ સુદૃઢ બને તે માટે તેમના અધિકારીઓને આવશ્યક દિશા નિર્દેશો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ મહિલા સુરક્ષા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે સમાજને અપીલ કરી હતી કે દીકરીઓ કોઈ મુશ્કેલીમાં મુકાય ત્યારે તેમની ટીકા કરવાને બદલે રાણી લક્ષ્મીબાઈ બનીને તેમની રક્ષા માટે આગળ આવવું જોઈએ. તેણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ પોતાની અસલી ઓળખ છુપાવીને કે નામ બદલીને દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો રાજ્ય સરકાર તેને સાંખી લેશે નહીં. આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેનું ઉદાહરણ રાજ્યમાં પોલીસ દ્વારા બચાવવામાં આવેલી અનેક દીકરીઓના કિસ્સા પરથી જોવા મળે છે. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આજે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત આપણા સૌનું આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર એવું આ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામજી, સાવરિયા શેઠજી, ભારત માતાનું મંદિર અને દુર્ગા માતાનું મંદિર, અને જ્યાં એક બાજુ હનુમાનજી હોય, શિવજી હોય, રામજી હોય, અને આ બધા જ ભગવાનોના આશીર્વાદ એ આપને સૌને હવે આવનારા દિવસોમાં મળવાના છે. હું આપ સૌ લોકોને આ નવા મંદિરો અને મંદિરોની આજે પ્રતિષ્ઠા આપના સૌના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને તમારા જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તેવું આપ સૌને શુભકામનાઓ પાઠવું. એવું કહેવાય છે કે જ્યારે રેલવેનું બી અસ્તિત્વ નહોતું તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે. અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે, પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે. ચારે દિશાએ વડોદરાના નગરજનો માટે આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બી રહ્યું છે. અને સાથે સાથે હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું. આજ શિવલિંગની, આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને ₹1 પોતાના પરિવારમાંથી આપીને આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી. કોઈ એક દાતા રૂપિયા આપે ને એનાથી હજારો લાખો ગણું વધારે મહત્વ આ દરેક પરિવારે દર મહિને પોતાના પરિવારમાંથી ₹1 જીર્ણોદ્ધાર માટે જે તે સમયે આપ્યો. આપણા માટે આ ખૂબ મોટો વિષય છે. મંદિરમાં ખાસ કરીને આ વિસ્તારની એકતા જાળવવા માટેનું સૌથી મોટું કેન્દ્ર બનવા બદલ બી આ વિસ્તારના અને આ મંદિરના સૌ ટ્રસ્ટીઓને
હું આજે અભિનંદન આપવા આવ્યો છું. આજે હું વડોદરામાં શિવજીના પૂજા અર્ચના કર્યા પછી ભારત માતાના ચરણોમાં વંદન કરીને બરોડા શહેરના નગરજનો માટે 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યો છું. અને મને પાકો વિશ્વાસ છે ભારત માતાના ચરણોમાં વંદન કરીને જ્યારે આ શુભ કાર્ય માટે આગળ વધી રહ્યા છે તો આ તમામ પ્રકલ્પો થકી વડોદરાના નગરજનોને 100% એનો લાભ ઝડપથી આવનારા દિવસોમાં મળશે. ભારત માતા કી ભારત માતા કી